તમે જોઈ લો થર્ડમાં બી એવું જ કરવાનું છે. જો તો તમે પહેલો અને બીજો ટ્રાય કરો. એમાં શું કરવાનું છે, કમ્પેર કરવાના અને લખવાનું કન્સિસ્ટન્ટ કે ઇનકન્સિસ્ટન્ટ. આ એરવા કન્સિસ્ટન્ટ હા નહીં કહેવાય, એરવા મેં લખાવાનું રહી ગયું. હા, જેનું સોલ્યુશન આવી જાય, એક સોલ્યુશન આવે તો બી કન્સિસ્ટન્ટ, અને બહુ બધા ઇન્ફાઇનાઇટ સોલ્યુશન આવે તો બી કન્સિસ્ટન્ટ, અને સોલ્યુશન નહીં આવે તો ઇનકન્સિસ્ટન્ટ. એટલે આ એરવા વસ્તુ હતું ને, અહીંયા લખી મૂકો નહીં, કશે લખી મૂકો તમે. વન સોલ્યુશન હોય તો અને ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. તમે સાઈડ પર બીજી કોઈ જગ્યાએ લખી લો તો બી કંઈ નહીં. વન સોલ્યુશન હોય કાં તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન, આને કન્સિસ્ટન્ટ કહેવાય. કન્સિસ્ટન્ટ મતલબ સોલ્યુશન મળી ગયું છે. અને નો સોલ્યુશન હોય તો આ રહ્યું ઇનકન્સિસ્ટન્ટ. આવું તમે શોર્ટમાં કોઈ જગ્યાએ લખી મૂકો. અને ક્વેશ્ચન 1 ને 2 તમે જાતે ટ્રાય કરો. ક્વેશ્ચન 3નો પહેલો ને બીજો. હવે જોઈ લેજો, આયરો અમે કરાવી દેમ. તું બી જોઈ લે નહીં. આમાં કરવાનું શું છે, આયરો આ કન્સિસ્ટન્ટ કે ઇનકન્સિસ્ટન્ટ ચેક કરવાનું. આનો મતલબ સોલ્યુશન મળે તો કન્સિસ્ટન્ટ. તો પહેલાં જોવા પડે ને કે પહેલાં એક્સ વાળી ટર્મ છે, પછી વાય વાળી ટર્મ, ને પછી કોન્સ્ટન્ટ ટર્મ હોવી જોઈએ ને. કોન્સ્ટન્ટ ટર્મ નહીં મળે, અહીંયા આ સાઈડ છે તો આપણે આ બાજુ લઈ આવીએ. +5 = આ સાઈડ આવે તો -5, અને આ સાઈડ કંઈ નહીં બચશે 0. એટલે મેં ડાયરેક્ટ હવે આન્સર લખતો છે, ક્વેશ્ચન મેં નથી લખતો. આ 7 આ બાજુ આવે તો -7 અને =0. હવે a1/2 શું આવે, આ 3/2. b1/b2 દ્વીપ 2/-3. એનો મતલબ -2/3 આવશે. માઇનસ ખાલી ઉપર દઈ લીધું છે. બંને સેમ નહીં મળે ને તો તમારે આગાડી કરવાની જરૂરત નહીં મળે. જો બંને સેમ નહીં હોય તો શું કહેવાય, a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2. તો આનો મતલબ વન સોલ્યુશન આવશે ને. વન સોલ્યુશન એટલે એક પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય લાઈન. તો કન્સિસ્ટન્ટ કે ઇનકન્સિસ્ટન્ટ? કન્સિસ્ટન્ટ. વીર આયરો થઈ ગયેલું હતું તારું કે બાકી હતું? આ પહેલું વરી થઈ ગયેલું હતું. બીજું, બીજામાં આન્સર શું આવ્યો? કન્સિસ્ટન્ટ આવ્યો કે ઇનકન્સિસ્ટન્ટ આવ્યો એમ પૂછો ભાઈ. કન્સિસ્ટન્ટ નહીં આવ્યું, ઇનકન્સિસ્ટન્ટ આવ્યું તો બોલે કેમ નહીં? જો ઇક્વેશન બરાબર છે ને, પહેલાં એક્સ વાળી ટર્મ, વાય વાળી ટર્મ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આ =0 રહેવા જોઈએ. 8 ને મેં આ સાઈડ લખી લેમ તો -8, આ બાજુ 0. આ 9 ને બી આ બાજુ લખી લેમ -9 અને અહીંયા 0. હવે a1/a2 શું આવે? 2/4. એટલે કેટલા આવે? 1/2. 2 2 = 4 આવે. જો આમાં 1/2 ના બદલે દ્વીપ અમુક લોકો છે ને અહીંયા 2 લખી મૂકે. મોટો નંબર નીચે છે ને તો કટ કરે ને તો 2 નીચે આવશે. એટલે અહીંયા બી 2 નીચે લખવાનું 1/2. પછી b1/b2 શું આન્સર આવે? -3/-6. માઇનસ કટ એટલે પાછું 3 2 = 6, 1/2. અને c1/c2 નો આન્સર -8/-9. માઇનસ કેન્સલ એટલે આવ્યું 8/9. તો આ સેમ આવ્યું, આ બી સેમ. 1/2 સેમ છે ને, આવ્યું અલગ. આના પરથી શું ખબર પડે? દ્વીપ તારે છે ને તે પેલું ટેબલ જોવા પડે જે સ્ટાર્ટિંગમાં લખાવેલું હતું. આ બંને ઇક્વલ આવ્યું છે ને, ત્રીજું ઇક્વલ નહીં મળે તો આનો મતલબ નો સોલ્યુશન થતું હતું. ક્યાં લખું મેં? અહીં લખી દે નો સોલ્યુશન. જો સોલ્યુશન નહીં મળે તો ઇનકન્સિસ્ટન્ટ. એટલે એકચ્યુઅલી આ પેરેલલ લાઈન છે, લખી દે પેરેલલ લાઈન. પેરેલલ લાઈન પૂછ્યું નહીં મળે, પણ
તમને ખબર પડે એટલે સારું લખે તો બી વાંધો નહીં આવે. પછી થર્ડ જોઈ લો. મેં આખો જ આયરવા કરાવી દે. 1 ને 2 તમને કરવાનો મેં ટાઈમ આવ્યો. હવે થર્ડ જોઈ લો ને. યસ, થર્ડ થઈ ગયો કે બાકી છે? તારું બધું જ થઈ જતું છે યાર. તારા સારું આપણે એક સ્કીમ રાખીએ. તારી મેથ્સ અને સાયન્સની ટેસ્ટ લેવાય અહીંયા, જે તને 9thમાં આવેલું ને એવું. જો એમાં તું એ સપોઝ 50 માર્કની ટેસ્ટ હોય, તારા 80% કરતાં વધારે આવ્યા ને તો તારી ફીસ હાફ થઈ જાય અહીંયા, અડધી. આવું બીજા સારું બી થઈ જાય ને, બીજા કોઈ માટે બી. હા, 9thનું, ખાલી 9thનું જે ગયા વર્ષ આવ્યું હોય. તમારા સારું બી થઈ શકે, પણ તમે પહેલાં એવા આન્સર આપો. તમે એવા આન્સર આપે તો પછી તમારી ટેસ્ટ લેવા હેવી. તમે એવા આન્સર જ નહીં આપે, -5 +7 કરવામાં પ્રોબ્લેમ થાય તો પછી ટેસ્ટ લેવાનો કોઈ મતલબ જ નહીં મળે. તારી ટેસ્ટ લેવા હે, મેં તને અઠવાડિયાની અંદર ટેસ્ટ લેવાઈ જાય, 1 વીકમાં. ક્વેશ્ચન જોયો છે ને, બરાબર છે ને આયરવા? બરાબર છે ને આયરવા? પહેલાં આયરવા 7 મેં આ સાઈડ લખી લેમ તો આ -7 અને આ બાજુ 0. આ 14 બી મેં આ બાજુ લખી લેમ તો -14 અને આ સાઈડ 0 આવી જાય. હવે દ્વીપ A1/A2 કેવી રીતે આવતું હતું આમાં? A1 એટલા આયરવા નંબર છે ને 3/2 અને A2 એટલા આયરવા 9. તો આમાં છે ને આપણે 3 એમ જ રાખતા, 2 ને 9નું મલ્ટીપ્લાય કરતા હતા આવી રીતે. હવે કંઈ કટ થાય નહીં તો પહેલાં તમે એમ જ લખી લે તો બી કંઈ નહીં. આયરવા 18, 9 2 18 અને પછી આયરવા 1/6, 3 6 18 આવે એટલે 1/6. તમે અહીંયા જ કટ કરતા કે તો બી કંઈ નહીં. પછી B1/B2નો આન્સર શું આવશે? B1ની વેલ્યુ આ 5/3 છે અને B2ની વેલ્યુ આ -10. તો 5 એમ જ લખવાનું, 3 ને આ -10નું મલ્ટીપ્લાય. અમુક લોકો છે ને મલ્ટીપ્લાય આવી રીતે લખે. આમાં ભૂલ શું છે ખબર? -10 છે ને આયરવા, તમે માઇનસને બ્રેકેટમાં લખો. 2 સાઇન મિક્સ નહીં થાય તો સારું પડે. આનો અગાડી આન્સર શું આવે? 5 અને આ બેનું મલ્ટીપ્લાય -30. -30 આવે તો પછી -30 જ બોલવાનું. અને આનો અગાડી આન્સર શું આવે? 5 6 30 એટલે 1/6. -6 આવે એટલે માઇનસ આપણે ઉપર લખી દઈએ. જો આ બંને અલગ અલગ આવ્યું ને કે સેમ છે? સેમ છે કે અલગ અલગ છે? અલગ અલગ હોય તો મેં અહીંયા લખી લેમ. A1/A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1/B2. અને નંબર સેમ છે પણ પ્લસ માઇનસ એટલે આયરવા ડિફરન્ટ કહેવાય. તો આને શું આવશે? નો સોલ્યુશન કે ઇન્ટરસેક્ટ એટ અ 1 પોઈન્ટ કે 1 સોલ્યુશન? 1 સોલ્યુશન આવે ને. અને ખાસ કરીને બધા આવા જ હોય, 1 સોલ્યુશન આવશે એટલે આયરવા કન્સિસ્ટન્ટ ને. સોલ્યુશન મળ્યું એટલે કન્સિસ્ટન્ટ. હવે જોઈ લેવાની ફોર્થ. આમાં શું આવશે? જો પહેલાં ઇક્વેશન બરાબર લખ્યું છે ને દ્વીપ, આમાં પહેલા સ્ટેપમાં શું કરીએ? પહેલાં જોવાનું હોય ને એક્સ વાળી ટર્મ અહીંયા લખી છે, પછી વાય વાળી ટર્મ અને ઇઝ ઇક્વલ ટુ 0 હોવા જોઈએ. તો આ જે બી નંબર છે ને આ સાઈડ લખી દે. એકચ્યુઅલી બંને નંબર આ સાઈડ હોય ને તો કંઈ ફરક નહીં પડે, પણ આપણે ટેક્સ્ટ બુકમાં મેથડ પ્રમાણે કરીએ તો આવી જાય. અને ચાલી જાય ને બંને નંબર આ બાજુ હોય તો બી. એકચ્યુઅલી આન્સર સેમ આવે. MCQ હોય તો ચાલી જાય. MCQમાં મેથડ સાથે કંઈ લાગે વળગે નહીં. જો મેં તમને એમ જ કરાવું પહેલાં, A1/A2નો આન્સર શું આવે? 5/-10. એટલે આનો આન્સર શું આવે ફાઇનલ?
દ્વીપ 1/2 અને માઇનસ બી છે તો માઇનસ આપણે અહીંયા લખીએ એટલે ઉપર લખી દઈએ તો -1/2 આવ્યો. B1/B2 નો આન્સર -3/6 તો 3 2 ઝા 6 થઈ. આ આન્સર બી -1/2 અને C1/C2 નો આન્સર જો એકચ્યુઅલી C1 ને C2 અહીંયા હોવા જોઈએ પણ બંને નંબર અહીંયા છે ને તો બી આન્સરમાં કોઈ ફરક નહીં પડે એટલે મેં ખાલી આ કરાવવા પૂરતું કરાવી દઉં. 11/-22 છે ને આનો આન્સર બી -½ જ આવે. 11 2 ઝા 22 આવે ને માઇનસ બી આવે પણ જો આ ત્રણે સેમ આવ્યા છે ને -1/2 -1/2 -1/2. હવે આપણે મેથડ પ્રમાણે કરીએ તો 11 ના આ સાઈડ લખે તો -11 આ બાજુ 0 આ -22 છે આ બાજુ લખે તો +22 એટલા આવ્યું આ 0 કરતા તો C1/C2 માં ચેન્જ શું થાય આ નંબર માઇનસમાં થઈ ગયો અને આ 22 પ્લસમાં થઈ ગયો આન્સર તો સેમ જ રહે ને તો કંઈ ફરક નહીં પડે. હવે હું લખ્યા આ ત્રણે સેમ આવ્યું તો પ્રીત હું હવે આમાં ત્રણે સેમ આવ્યું તો શું આવે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન એટલે કન્સિસ્ટન્ટ ને કે ઇનકન્સિસ્ટન્ટ બહુ બધા સોલ્યુશન છે એટલે કન્સિસ્ટન્ટ. અને પાંચમો બી એક જે બાકી રહ્યો છે એ મેં કરાવી લઉં. જો પહેલાં એક્સ વાળી ટર્મ છે ક્વેશ્ચન જોઈ લો. પહેલાં એક્સ વાળી ટર્મ પછી વાય વાળી ટર્મ =0 હોવા જોઈએ અને નહીં હોય તો બી ફરક નહીં પડે પણ 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાયો ને તો તમે આ =0 જ રાખો તો સારું પડે. MCQમાં તમે ગમે તે કરો ચાલી જાય. તો 8 ને આ બાજુ લખે તો -8 આ 0 આ બાજુ શું આવે -12 એટલા આવ્યું આ 0 તો A1/A2 નો આન્સર શું આવે હવે A1/A2 A1 એટલા આવ્યું 4/3 છે અને આવ્યું A2 એટલે 2 તો 3 નીચે આવે હવે એટલા આવ્યું 3 × 2 કેટલા આવે 4/6 3 ને 2 નું મલ્ટીપ્લાય કર્યું છે ખાલી 6 અને આનું આગળ શું આવે 2/3 4 નું બી હાફ ને 3 નું બી હાફ કરી નાખ્યું. A1/A2 નો આન્સર આવ્યો છે. હવે B1/B2 નો આન્સર દ્વીપ બોલની B1/B2 2/3 બસ એનું કંઈ સિમ્પ્લિફાય થાય બી નહીં. પહેલું ના સેમ આવ્યું ને આનો આન્સર 2/3 આનો બી આન્સર 2/3 બંને સેમ આવ્યા છે તો તમારે ત્રીજું બી કરવા પડે. કેટલું આવશે C1/C2 -8/-12 માઇનસ માઇનસ તો કેન્સલ થઈ જાય પ્લસ પ્લસ થઈ ગયા. હવે આનું 2/3 આવે કેમ કે આ 4 2 ઝા આ 4 3 ઝા જો ત્રણે સેમ આવ્યું તો શું આવે કન્સિસ્ટન્ટ આવે કે ઇનકન્સિસ્ટન્ટ આવે પ્રીત ત્રણે સેમ આવ્યું એટલે બહુ બધા સોલ્યુશન ને લાઈન એક જ છે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન એટલે આવ્યું કન્સિસ્ટન્ટ લખી લો.